કેમ છો તમે બધા? મજામાં છો? જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. અમે રાત્રે અમદાવાદ ગયા હતા. કેટલી મસ્ત બ્યુટીફુલ ડેકોરેશન ને લાઇટનિંગ હતું. અને અહીંયા અમદાવાદનું છે ને એક્ઝિબિશન હતું, જે તમે વિઝિટ નથી કર્યું તમે પણ જજો. અને બહુ સરસ હતું એક્ઝિબિશન, ડેકોરેશન અને ફોટો લેવા માટે તો બહુ મસ્ત હતું. તમે પણ જઈ શકો છો. અને બહુ મોટું હતું, બિગ હતું, જ્યાં ભીડ પણ નહોતી. અને બહુ સરસ ડેકોરેશન કર્યું હતું. ફોટો બૂથ હતા અને અલગ અલગ સ્ટોર હતા. અને જ બહુ જ સરસ સરસ બધું તમને આઈટમ મળી જશે ત્યાંથી. અને મને તો છે ને ડેકોરેશન જોઈને ખુશ થઈ ગઈ. વાવ, જાણે કે ફેસ્ટિવલ વાઇબ્સ હોય ને એવું લાગતું હતું મને. અને રાતની ઠંડી અને આવું નાઇટનું વેધર, કેવી સરસ મજા આવે. બધા તમે જોઈ શકો છો અહીં એક્ઝિબિશન જોવા આવ્યા છે. એ રેડ કાર્પેટ પણ આપણા માટે બિછાવ્યું હતું. અને ફેસિલિટી શું હતી તમને કહું હું. એમ્બ્યુલન્સ ખડી હતી બહાર, ફાયર બ્રિગેડ્સની ખડી હતી બહાર. તો અને વાવ, ધીસ ઇઝ સો પ્રીટી ગાઈઝ. આ બધું હતું ને હાથવર્કનું હતું, બહુ સરસ હતું, તમને શું કહું. અને અમારા અમદાવાદમાં આપણી ફેસિલિટી, જ્યાં પણ આ એક્ઝિબિશન હતું ત્યાં એમ્બ્યુલન્સ ઊભી હતી, ફાયર બ્રિગેડ ઊભું હતું, કે કંઈ વસ્તુ થાય તો તાત્કાલિક તમને સારવાર મળી શકે. આ મને બહુ જ ગમ્યું, આ બહુ ગમ્યું મને. તમે જોઈ શકો છો એક્ઝિબિશન મારા માટે હતું નહીં, મારે કંઈ લેવું નહોતું. અને હું એમ કહું છું કે મારે લેવું છે બટ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું છે. તો મેં ખાલી જોયું, કારણ કે બધી મારી પાસે વસ્તુ છે તો મારે આલતુ ફાલતુ પૈસા નાખવાની જરૂર છે નહીં. તો આઈ એમ અ વેરી એસી છોકરીને તમે એમ કહી શકો કે હા, કે સેવ, પૈસા બચાવે એવી છોકરી છે આ. તો મને વિચાર આવ્યો કે ગોલ્ડના ભાવ એટલા બધા વધ્યા છે તો આલતુ ફાલતુ ચીઝોમાં પૈસા નાખવા કરતાં પૈસા સેવ કરીને થોડું ગોલ્ડ ખરીદી. કારણ કે મારી ડોટર છે, બંને ડોટર છે, મોટી થવા આવશે તો આપણે એના માટે શું કરીશું. પછી તો અત્યારે આ ભાવ છે તો પછીના એ લોકોના સમયમાં શું ભાવ હશે ગોલ્ડનો. તો એટલે મેં કીધું કે સેવ મની, હાર્ડ અર્ન મની સેવ કરવાની, ક્યાંય આલતુ ફાલતુમાં નહીં નાખવાની. બહાર પણ જો તમે જોઈ શકો છો કેટલું સરસ ડેકોરેશન છે. ઓ માય ગોડ, વાવ, સુપર, બહુ સરસ ડેકોરેશન હતું. અને મારા હસબન્ડને કીધું કે મને બીજે પણ લઈ જાઓ. તો મારા હસબન્ડ કે ના, હવે નથી જવું, કે લેટ થઈ ગયું, બંધ થઈ ગયું હતું. અને પછી અમે છે ને જો છે ફાયર બ્રિગેડ અહીંયા, અને છે ને કેટલું સરસ ડેકોરેશન હતું. તમે અમદાવાદમાં રહેતા હશે અને ખબર જ હશે. હું તો કોક જ વાર નીકળું છું બહાર, બાકી જનરલી તો વિડીયો શૂટ કરવા માટે કે કંઈ વસ્તુ ખરીદી કરવા માટે જ પણ નીકળી શકો છો. અને ગમલો તો જો તમે, ઓ માય ગોડ. અને છૂટા છૂટા ફૂલ, ગમલો એટલો મોટો અને છૂટા છૂટા ફૂલ હતા, કે બહુ સરસ હતો. મેં તો જ કેપ્ચર કરી લીધું વિડીયોમાં. એટલો મોટો ગમલો અને એટલા ક્યુટ ફ્લાવર હતા ને, જે મને બહુ જ ગમ્યા. મને આવા બધા ફ્લાવર્સ ને એ બધું મને બહુ જ ગમે. અને બસ અમે, મારા હસબન્ડને તો એઝ યુઝ્યુઅલ એસ્કો અને છે ને પાઉંભાજી જ ખાવી હોય છે. તો મારા હસબન્ડ કે મારે તો પાઉંભાજી જ ખાવી છે. તો અમે પહોંચી ગયા હતા અર્બન ચોકે. તો મારા હસબન્ડને ખાવી હતી પાઉંભાજી. અને સાચી અર્બન ચોકની પાઉંભાજી તમે લોકોએ ના ખાધી હોય ને તો તમે એકવાર જરૂર વિઝિટ કરજો. મહારાજાની પાઉંભાજી છે અર્બન ચોકની. ઓ માય ગોડ, સુપર ટેસ્ટ. એના જેવો ટેસ્ટ આખા અમદાવાદમાં તમને ક્યાંય નહીં મળે મારા ખ્યાલ પ્રમાણે. આ અર્બન ચોક છે, બહાર પણ અહીંયા સ્ટોલ લાગેલા છે. અને અહીંયા હતી પાઉંભાજી, સુપર બટરવાળી, બહુ સરસ હતી પાઉંભાજી, બહુ મસ્ત હતી. મને પણ ભાવી છે પાઉંભાજી. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. નહીં, મેં સ્મૂધી પી લે દૂધવાળી, તો પછી તારે સારું રહે, પેટ ભરેલું રહે. તો પછી અમે ઘરે આવી ગયા હતા અને સ્મૂધી પીધી હતી. મારી ડોટરે જો બહુ સરસ હતી. મેં અંદર બીજું કંઈ જ એડ નહોતું કરાવ્યું. મેં છે ને મેંગો, ને રિયલમાં મેંગો નાખ્યા હતા, રિયલમાં એને સ્ટ્રોબેરી નાખી હતી અને દૂધ નાખ્યું હતું. શુગર પણ નહોતી નખાવડાવી મેં. તો મેં કીધું આ છે ને એને પી શકાય એટલા માટે. અને બસ ઘરે આવી ગયા હતા અને હું વિડીયો એન્ડ કરવાની તૈયારીમાં હતી. અને બસ અમારી ચર્ચા ચાલતી હતી મારી ને મારી ડોટરની, કે કાલે સ્કૂલ જવાનું છે તો આપણે શું કરશું શું નહીં. બસ એ જ હતું. આ જ હતો મારો વિડીયો. તમને ગમ્યો હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ જ્યુસ બતાવે છે મમ્મા, જો મને આવું ગાઢું જ્યુસ છે. મેં કીધું હા સારું. તો મેં કીધું તું પી અને મારે નથી પીવું. ઓકે ગાઈઝ, ટાટા, બાય બાય, ટેક કેર.